નમસ્કાર। આરટી એડમિશન પ્રવેશ પ્રક્રિયા 2026માં આપનું સ્વાગત છે। આજે વાત કરીશું આરટીની જે તારીખ લંબાઈ છે તેના વિશે। તો આપણે આજના વિડીયોમાં જોઈશું કે તારીખ ક્યાં સુધી લંબાવાઈ છે, તમે ક્યાં સુધી ફોર્મ ભરી શકશો તેના વિશે આજે આપણે જોઈએ। તો સૌપ્રથમ જોઈએ તો આરટી ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતમાં વધારો। હા મિત્રો, તાજેતરમાં જ આરટીની વેબસાઇટ પર એક અગત્યની સૂચના મૂકવામાં આવેલી છે અને તે સૂચનામાં જે ફોર્મ ભરવાની તારીખ છે તેમાં વધારો કરવામાં આવ્યો છે। તો અગાઉની વાત કરીએ તો શૈક્ષણિક વર્ષ 2026-27માં આરટી હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17/4/2026 એટલે કે શુક્રવારના રોજ રાત્રિના 12 કલાક સુધી રાખવામાં આવેલી હતી, પરંતુ અમુક સંજોગોને કારણે આ વેબસાઇટ ઉપર અગત્યની સૂચના મૂકવામાં આવી છે અને તેની જે ફોર્મ ભરવાની મુદત છે તેમાં વધારો કરીને હવેથી ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરી 23/4/2026ને ગુરુવાર સુધી રાત્રિના 12 કલાક સુધી તમે વેબ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશો। તો આ ખૂબ જ સારા સમાચાર છે જેમણે ફોર્મ ન ભર્યું હોય તેઓના માટે અને જેમના ફોર્મ રિજેક્ટ થયા છે તેમના માટે, કારણ કે અહીં આરટી દ્વારા આપને કુલ 6 દિવસ વધારાના ફોર્મ ભરવા માટે આપવામાં આવ્યા છે। અને ખાસ મિત્રો, જેમના ફોર્મ રિજેક્ટ થયા હોય અથવા જેમના ફોર્મ જિલ્લા કક્ષાએ હજુ સુધી માન્ય ન થયા હોય, એપ્રૂવ ન થયા હોય, તો તેમના માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે તમે ફરીથી પણ ફોર્મ ભરી શકશો આ 6 દિવસની અંદર। અને જો આપનું કોઈ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું કહ્યું હોય કે બીજા કોઈ કારણસર આપનું ફોર્મ રિજેક્ટ થયેલું હોય તો તમે આ 6 દિવસની અંદર તેમાં સુધારો વધારો કરી શકશો। તો મિત્રો, આ આપના માટે ખૂબ જ સારા સમાચાર છે। વધુમાં આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બીજું મિત્રો, આપને કોઈ પણ મૂંઝવણ હોય તો અમારી ચેનલ પર આ વિડીયોના અંદર તમે કમેન્ટ બોક્સમાં તમારા પ્રશ્નો જણાવી શકશો। અમે પૂરતો પ્રયત્ન કરીશું, અમારી ટીમ પૂરતો પ્રયત્ન કરશે કે આપને તુરંત જવાબ અને સચોટ જવાબ મળી રહે। ધન્યવાદ।